જ્યાંથી અટક્યા ત્યાંથી આપણે શરૂઆત કરીએ. એમાં નીટ કોર્નર વિભાગમાં વહી આવે. એમાં સૌથી પહેલાં 12મું ન્યુમેરિકલ છે એ આપણે સોલ્વ કરીએ. કોઈ પદાર્થ પર લાગતા બે બળોના મૂલ્ય 3 ન્યૂટન અને 4 ન્યૂટન છે. ઓકે, બે બળો આપણને આપેલા છે. સો F1 છે એ આપણને આપેલું છે 3 ન્યૂટન અને F2 છે એ આપણને આપેલું છે 4 ન્યૂટન. જો તેમની વચ્ચેનો કોણ 0 ડિગ્રી, 180 ડિગ્રી અને 90 ડિગ્રી હોય તો પરિણામી બળ છે એ શોધો. હું એક છે એની ગણતરી કરીને બતાવું છું. એમાં સૌથી પહેલાં તમને કહી દીધું કે થીટા છે એ 0 ડિગ્રીનો હોય તો એની માટે પરિણામી બળ કેટલું થાય. એવરીબડીનો પરિણામી બળ શોધવા માટેનું સૂત્ર થઈ ગયું અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. ડન. અધરવાઇઝ અહીંયા આગળ કિંમત મૂકો. F1 છે તમારી આગળ છે 3 ન્યૂટન. સો અહીંયા આગળ આવશે 3નો વર્ગ વત્તા F2 છે તમારી આગળ છે 4 ન્યૂટન. સો 4નો વર્ગ પ્લસ 2 એમનામ. F1 છે 3 ન્યૂટન, F2 4 ન્યૂટન અને થીટા છે એ 0 ડિગ્રીનો છે. કરેક્ટ. અધરવાઇઝ આનું સાદુરૂપ આપીએ. સો 3નો વર્ગ એટલે 9 થશે, 4નો વર્ગ 16 વત્તા cos 0 એટલે 1 થશે. 4 તેરી 12 દૂને 24, 16 ને 9 25, 25 વત્તા 24 એટલે એ થઈ જશે 49. સો 49નો સ્ક્વેર રૂટ તમે કાઢશો એટલે આવશે 7 ન્યૂટન. પરિણામી બળ છે 7 ન્યૂટન થશે. અને આમે તમને સીધી રીતે ખ્યાલ આવવો જોઈએ. આ બે બળો વચ્ચેનો એંગલ છે 0 ડિગ્રીનો છે એટલે બે બળો એકબીજાને સમાંતર રહેશે. જો સમાંતર હોય તો બે બળોનો સરવાળો થાય એટલે 3 વત્તા 4 કરશો એટલે ટોટલ કેટલું આવી જશે 7 ન્યૂટન. કરેક્ટ. જો સીધી રીતે ખબર પડી જતી હોય તો આની અંદર જવાની કોઈ જરૂર રહેતી નથી. ડન. ત્યાર પછી તમને થીટાની કિંમત લેવાની કીધેલી છે 180 ડિગ્રી. 180 ડિગ્રી એટલે પ્રતિ સમાંતર થઈ જશે. ટેક એન એક્ઝામ્પલ. ધારો કે અહીંયા આગળ કોઈ પદાર્થ છે, એક બળ 3 ન્યૂટનનો આમ લાગે, બીજું બળ છે 4 ન્યૂટનનો આમ લાગે. સો આ બે બળો વચ્ચેનો એંગલ કેટલો છે 180. તો વધારેમાંથી ઓછું બાદ કરી નાખાય. 4 ન્યૂટન માઇનસ 3 ન્યૂટન એટલે આનો આન્સર આવશે 1 ન્યૂટન. કરેક્ટ. ત્યાર પછી થીટાની કિંમત છે એ તમારે સેટ કરવાની છે 90 ડિગ્રી. સો અહીંયા આગળ થીટાની જગ્યાએ 90 મૂકો. સો cos 90 એટલે આ પદ 0. ડન. તો 16 વત્તા 9 એટલે 25, 25નો સ્ક્વેર રૂટ કાઢશો એટલે કેટલો હશે 5 ન્યૂટન. તો તમે આ રીતે છે એ સોલ્વ છે એ કરી શકશો. એકદમ ઇઝી ન્યુમેરિકલ છે અને આવડે એવું ન્યુમેરિકલ છે. કરેક્ટ. ત્યાર પછીનો 13મો ન્યુમેરિકલ આ ખાસ અગત્યનો થશે. એક બિંદુ પર લાગતા બે બળોનું મહત્તમ પરિણામી બળ અને ન્યૂનતમ પરિણામી બળ અનુક્રમે 10 ન્યૂટન અને 6 ન્યૂટન છે. ઓકે, મહત્તમ પરિણામી બળ એટલે બે બળોનો સરવાળો થશે એટલે કે F1 પ્લસ F2. આને કહેવાય F મેક્સિમમ. ડન. અને F મેક્સિમમ છે તમને આપેલું છે એવરીબડીનો 10 ન્યૂટન. પરફેક્ટ. અને બીજું તમને આપેલું છે ન્યૂનતમ બળ. ન્યૂનતમ બળ એટલે બે બળોની બાદબાકી. સો F1 માઇનસ F2 એને કહેવામાં આવે છે F મિનિમમ. F મિનિમમ છે એ તમને આપેલું છે 6 ન્યૂટન. ડન. સો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. આને કહો સમીકરણ નંબર 2. આ બેનો લોપ કરો એટલે તમને F1 અને F2 છે એની કિંમત મળશે. સો સમીકરણ 1 અને સમીકરણ 2 છે એનો લોપ લઈએ. સો F1 પ્લસ F2 બરાબર 10 ન્યૂટન. એવી જ રીતે F1 માઇનસ F2 બરાબર 6 ન્યૂટન. કેરફુલી ચેક કરવા જશો તો F2 કેન્સલ આઉટ થશે. F1 પ્લસ F1 એટલે એ થઈ જશે 2F1. 10 વત્તા 6 એટલે એ થઈ જશે 16. સો F1 છે તમને મળશે 8 ન્યૂટન. હવે F1 ની કિંમત છે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં મૂકો. સો એના ઉપરથી તમને F2 મળશે. હું સમીકરણ 1 માં મૂકું છું. સો F1 ની જગ્યાએ 8 વત્તા F2 એમના એની બરાબર 10 છે. સો 10 માંથી 8 જશે એટલે F2 તમને મળશે એવરીબડીનો 2 ન્યૂટન. ચાલો, F1 અને F2 છે એની કિંમત આપણને મળી ગઈ. કરેક્ટ. ત્યાર પછી વધારામાં શું કીધું? જો બંને બળમાં 3 ન્યૂટનનો વધારો કરવામાં આવે. ઓકે, F1 અને F2 છે એની અંદર તમારે 3 ન્યૂટન એડ કરવાનું છે એટલે નવું બળ થઈ જશે F1 ડેશ. 8 ન્યૂટન હતું એમાં 3 એડ કરો એટલે ટોટલ થઈ જશે 11 ન્યૂટન.
એવી જ રીતે F2' 2 હતું એમાં 3 એડ કરો એટલે ટોટલ થઈ જશે 5 ન્યૂટન. પરફેક્ટ. તો નવા બળો તે બિંદુ પર એકબીજાથી 90 ડિગ્રીના કોણે લાગતા હોય. ઓકે, થીટા છે એ આપણને કહી દીધું છે 90 ડિગ્રી. તો તે બળોનું પરિણામી બળ શોધો. ઓકે, તમારે મોડ FC ફાઇન્ડ કરવાનું છે. ડન. આપણી આગળ સૂત્ર છે મોડ F ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos થીટા. આવું થશે ને? ડન. Therefore mod F that equal to અંડર રૂટમાં F1 તમારી આગળ છે 11 ન્યૂટન, સો 11 નો વર્ગ એટલે 121. F2 તમારી આગળ છે 5 ન્યૂટન, સો એનો વર્ગ એટલે 25. અહીંયા આગળ થીટા છે તો 90 નો લેવાનો છે, cos 90 એટલે 0, એટલે આ પદ 0 થઈ જશે. 121 વત્તા 25 એટલે એ થઈ જશે 147. 144 એટલે 12. અહીંયા 147 છે એટલે 12 પોઈન્ટ સમથિંગ આવશે, સો 12.1 ન્યૂટન. તો પરિણામી બળ છે આપણને મળશે 12.1 ન્યૂટન, જે આનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીનો 14મો ન્યુમેરિકલ 0.03 kg દળને, ઓકે, તમને માસ આપી દીધું m બરાબર 0.03 kg દળને દોરી વડે લટકાવેલ છે. ઓકે, જસ્ટ આપણે આવી કોઈ પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા આગળ કોઈ સ્થિર આધાર છે, એની સાથે કોઈ દોરી છે એને બાંધવામાં આવે અને દોરીના મુક્ત છેડે સપોઝ કોઈ m દળનો પદાર્થ એટલે કે 0.03 kg દળનો કોઈ પદાર્થ છે એને લટકાવવામાં આવે. કરેક્ટ. તો જ્યાં સુધી દોરી શિરોલંબ સાથે 30 ડિગ્રીનો કોણ ન બનાવે. ઓકે, સપોઝ આ બાજુ તમે બળ લગાડશો એટલે દોરી છે એ 30 ડિગ્રીનો ખૂણો છે એ બનાવે. સો આ જે એંગલ છે એ છે 30 ડિગ્રીનો. કરેક્ટ. ત્યાં સુધી દળને સ્થાનાંતરિત કરવા માટે જરૂરી સંક્ષિપ્ત બળ છે એ શોધો. ઓકે, સંક્ષિપ્ત બળ શોધવા માટે અહીંયા આગળ તો સૌથી પહેલા દોરીનો કોન્સેપ્ટ છે અને અહીંયા આગળ તમે m દળનો પદાર્થ છે લટકાવેલો છે એટલે અધો દિશામાં આવશે વજન બળ, એવરીબડી નોઝ, એ આવશે mg. દોરીનો કોન્સેપ્ટ છે એટલે દોરીની અંદર તણાવ બળ ઉત્પન્ન થશે, એ આવશે t જેટલું. હવે કેરફુલી તમે ચેક કરવા જશો તો આ યુગ્મ કોણ થશે. સો અહીંયા આગળ 30 નો ખૂણો છે એટલે આ એંગલ એ કેટલાનો થશે? 30 નો થશે. એટલે t છે એના બે ઘટકો પાડી દો ને, એક આવશે t cos 30 અને થીટા સિવાયનો ઘટક એટલે આ થઈ ગયો, એ થઈ જશે t sin 30 અને આ દિશામાં તમે બળ લગાડ્યું F. સો આ સંક્ષિપ્ત બળ છે. કરેક્ટ. એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે છે ને આખી પરિસ્થિતિ સંતુલનમાં આવી ગઈ. તમે કેરફુલી ચેક કરવા જશો તો t sin 30 એની બરાબર F લખાય, એવી જ રીતે t cos 30 બરાબર લખાય mg. ખરેખર તો આ 5મા ચેપ્ટરનો ન્યુમેરિકલ છે, આમાં આપેલો છે એટલે હું સોલ્વ કરાવું છું. એટલે તમે સીધું આવું લખી શકો નોર્મલી F બરાબર t sin 30, જુઓ તો એવી જ રીતે mg બરાબર t cos 30. ડન. અહીંયા આગળ તમે લોપ લ્યો, અહીંયા આગળ આ બેનો ગુણોત્તર લઈ લો, સો ટી કેન્સલ આઉટ એટલે અહીંયા આગળ થઈ જશે નોર્મલી f ના છેદમાં mg ડેટ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ એટલે એ થઈ જશે tan, સો આવશે tan 30. તમારે f છે એ ફાઇન્ડ કરવાનું છે, અધરવાઇઝ f ઇઝ ઇક્વલ ટુ થઈ જશે mg tan 30. સો f ઇઝ ઇક્વલ ટુ m આપેલું છે 0.03, g લઈ લો 9.8 અને tan 30 એટલે થઈ જશે 1/√3. કરેક્ટ. સો આનું તમે સાદું રૂપ આપશો એટલે આનું તમને આન્સર મળશે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ત્યાર પછીનો 15મો ન્યુમેરિકલ આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે T1 અને T2 ના મૂલ્ય શોધો. હવે તમને ડાયાગ્રામ સી આપેલો છે, અહીંયા આગળ તણાવ બળ છે T1 ને અહીંયા આગળ તણાવ બળ છે T2. હવે કેરફુલી તમે ચેક કરશો, આ યુગ્મ કોણ તૈયાર થશે. ડન. અહીંયા આગળ એંગલ 50 ડિગ્રીનો છે એટલે આ એંગલ એ કેટલાનો થશે? 50 ડિગ્રી. સો T2 છે એના બે ઘટકો પડે, થીટાવાળો જે ઘટક આવશે એ આવશે T2 cos 50 અને થીટા સિવાયનો જે ઘટક આવશે એ ઉપર આવશે
સો એ થઈ જશે T2 સાઇન 50 ડિગ્રી. અહીંયા આગળ 60 kg દળનો કોઈ પદાર્થ છે, સો એનું અધો દિશામાં આવશે વજન બળ, એ થઈ જશે mg, પણ m કેટલું છે 60, એટલે આવશે 60 ઇન્ટુ g. હવે આખી કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ. તમે ચેક કરવા જશો તો T2 સાઇન 50 એની બરાબર લખાય 60g, T1 છે એની બરાબર લખાય T2 cos 50, ડન. સો આવું તમે લખી શકો નોર્મલી T2 સાઇન 50 that equal to 60g, ડન. therefore T2 that equal to 60 અને g લઈ લો 9.8 છેદમાં સાઇન 50. લોગારિધમમાં તમે સાઇનની કિંમત છે એ ફાઇન્ડ કરી શકો. અહીંયા આગળ મૂકો, સાદુરૂપ આપશો એટલે તમને સૌથી પહેલાં T2 મળશે, ડન. હવે T1 તમારે ફાઇન્ડ કરવું હોય તો T1 બરાબર થઈ જશે T2 cos 50, કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે, એટલે તમે આવું લખી શકો નોર્મલી. સો T1 that equal to T2 cos 50. લોગારિધમમાં જોઈ cos 50ની જગ્યાએ કિંમત મૂકી દો, T2ની જે કિંમત આવી હોય એ તમે અહીંયા આગળ મૂકશો એટલે તમને ફાઇનલ T1 છે એ મળશે, કરેક્ટ. સો આ જોતા તમને આવડશે, એટલે એટલું કામ તમારે જાતે કરવાનું રહેશે. નોર્મલી આ ન્યુમેરિકલ પણ 5મા ચેપ્ટરનો છે ગતિના નિયમોનો. સો અહીંયા આગળ આપેલો છે એટલે હું જસ્ટ ગણાવું છું, કરેક્ટ. ત્યાર પછીનો 16મો ન્યુમેરિકલ, કોઈક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યનો સરવાળો 18 ન્યૂટન છે. સપોઝ કોઈ બે બળો છે, એક બળ છે એ છે F1, બીજું બળ છે એ F2 છે. સો આ બે બળોનો સરવાળો છે એ 18 ન્યૂટન જેટલો થાય છે, કરેક્ટ. એટલે કે F1 પ્લસ F2 બરાબર 18 ન્યૂટન. અને પરિણામી સદિશનું મૂલ્ય 12 ન્યૂટન છે. પરિણામી સદિશ છે અને આપણે F કહી દઈએ, સો એ છે 12 ન્યૂટન. જો પરિણામી સદિશ નાના મૂલ્યના બળ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો બંને બળોના મૂલ્ય શોધો. ઓકે, હવે છે ને ધારો કે કોઈ એક કણ ઉપર બે બળો લાગે છે, એટલે આખી પરિસ્થિતિ છે ને આમ થશે. યુ કેન સી ધેટ સપોઝ આ પહેલું બળ છે F1, બીજું બળ સપોઝ આ છે F2, ડન. હવે આ બે બળોનું પરિણામી છે એ ફરજિયાત આપણને આમ મળવું જોઈએ. સો મોડ F જેટલું, અને આ જે એંગલ છે એ 90 નો થવો જોઈએ, કારણ કે આ બે બળોનું જે પરિણામી બળ છે એ નાના બળ સાથે 90 નો ખૂણો બનાવે છે, એવું તમને સ્પષ્ટ કહી દીધું. સો F1 છે નાનું બળ છે અને F2 છે એ મોટું બળ છે, કરેક્ટ. સપોઝ F1 અને F2 વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય છે એને આપણે કહી દઈએ થીટા. ખરેખર તો આ 90 ડિગ્રી છે એ આલ્ફા થઈ જશે, કરેક્ટ. સમાંતર બાજુ ચતુષ્કોણ તમે યાદ કરો, સરવાળા બાદબાકી. સો પરિણામી બળ તમારે ફાઇન્ડ કરવું હોય તો એની માટેનું સૂત્ર છે એવરીબડી નોઝ મોડ F ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. જ્યાં થીટા છે F1 અને F2 વચ્ચેનો ખૂણો છે, ભૂલમાં 90 ડિગ્રી નો લેતા, કરેક્ટ. સો મોડ F તમને આપેલું છે એવરીબડી નોઝ 12 ન્યૂટન. સો અહીંયા આગળ આવશે 12 ન્યૂટન ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં આ થઈ ગયું F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. બે બાજુ વર્ગ કરીએ, 12 નો વર્ગ 144, આ થઈ જશે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. સો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1, ડન. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે દિશા શોધવા માટેનું એક સૂત્ર લાવતા હતા, યાદ કરો. એ કંઈક આવું હતું નોર્મલી, tan આલ્ફા ધેટ ઇક્વલ ટુ બી સાઇન થીટાના છેદમાં a પ્લસ બી કોસ થીટા. સો બી હવે અહીંયા આગળ આ થઈ જશે F2, આવશે F2 સાઇન થીટા છેદમાં એની જગ્યાએ આવશે F1 અને બીની જગ્યાએ આવી જશે F2 અને અહીંયા આગળ આવશે કોસ થીટા. F1 પ્લસ F2 cos થીટા છે અને સબ્જેક્ટ બનાવો, tan આલ્ફા છે અને અહીંયા આગળ લઈ લો, એટલે ફાઇનલ આવું કંઈક આવશે નોર્મલી. સો F1 પ્લસ F2 cos થીટા ધેટ ઇક્વલ ટુ F2 સાઇન થીટાના છેદમાં tan આલ્ફા. સો આલ્ફાની જગ્યાએ આવશે 90 ડિગ્રી, યુ કેન સી ધેટ. એટલે F1 પ્લસ F2 cos થીટા ધેટ ઇક્વલ ટુ
f2 sin થીટા अपॉन tan આલ્ફા, આલ્ફાની જગ્યાએ 90. અચ્છા, tan 90 એટલે ઇન્ફાઇનાઇટ. કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ હોય એટલે આન્સર શું આવશે? 0. એટલે આ પદ 0 થઈ જશે. એટલે આવશે f1 પ્લસ f2 cos થીટા that equal to 0. સો cos થીટાને તમે સબ્જેક્ટ બનાવશો એટલે આવશે માઇનસ f1 ના છેદમાં f2. પરફેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો. આ cos થીટાની કિંમત છે તમે અહીંયા આગળ મૂકો સમીકરણ નંબર 1 માં, આને કહી દઈએ સમીકરણ નંબર 2. સો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે આવું થશે નોર્મલી 144 that equal to f1 square plus f2 square plus 2f1 f2. cos થીટાની જગ્યાએ આવશે માઇનસ f1 ના છેદમાં f2. સો f2 કેન્સલ આઉટ. અહીંયા આવશે 144 that equal to f1 square plus f2 square plus minus minus f1 into f1 એટલે f1 square એટલે 2f1 square. f1 square માંથી minus 2f1 square જાય એટલે આવશે minus f1 square એટલે આવશે 144 that equal to f2 square minus f1 square. આવું થશે. કરેક્ટ. therefore આને આ રીતે લખાય ને, f2 square minus f1 square છે અને આમ લખાય f2 minus f1 અને f2 plus f1. સો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. આ જે સમીકરણ છે f1 plus f2 એની બરાબર 18 ન્યૂટન લખાય. સો f1 plus f2 ની જગ્યાએ 18 ન્યૂટન મૂકો. ડન. તો ફાઇનલ થઈ જશે 144 that equal to f2 minus f1 અને આ થઈ ગયું નોર્મલી 18. સો 18 8. સો આવશે નોર્મલી f2 minus f1 that equal to 8 ન્યૂટન. તમારે f1 અને f2 છે એની કિંમત સી મેળવવાની છે. સો આ જે સમીકરણ છે અને આ સમીકરણ છે બેયનો લોપ લઈ લો. સો તમે લોપ લેવા જશો એટલે ફાઇનલ આવશે f1 પ્લસ f2 that equal to 18 ન્યૂટન. કેરફુલી ચેક કરવા જશો તો f1 કેન્સલ આઉટ, f2 પ્લસ f2 એટલે એ થઈ જશે 2f2 અને 18 વત્તા 8 એટલે એ થઈ ગયું 26 ન્યૂટન. અધરવાઇઝ f2 બરાબર થઈ જશે 13 ન્યૂટન. આ પહેલું બળ આપણને મળ્યું. હવે f2 ની કિંમત છે એ તમે અહીંયા આગળ મૂકો અથવા અહીંયા આગળ મૂકો, કોઈ પણ સમીકરણમાં મૂકો. સો હું અહીંયા આગળ મૂકું છું f2 ની કિંમત એટલે ફાઇનલ શું આવશે? f2 ની જગ્યાએ 13, 18 માંથી 13 જાય એટલે કેટલા આવશે? 5. સો f1 છે તમને કેટલામાં આવશે? 5 ન્યૂટન. જે એકદમ સીધો થઈ ગયો દાખલો, ઇઝી છે પણ રકમ છે અને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની રહેશે. કરેક્ટ. ત્યાર પછીનો 17મો ન્યુમેરિકલ, સદિશો એ અને બી નો પરિણામી સદિશ એને લંબ છે. ઓકે, તો આનો સીધો મતલબ એવો છે કે સપોઝ આ સદિશ એ છે અને બીજો સદિશ મારે ફરજિયાત આમ બતાવવો પડે. સો આ થઈ ગયો સદિશ બી. આ બેનો જે પરિણામી સદિશ છે સપોઝ એને આપણે કહી દઈએ આર, એ સદિશ એને લંબ છે. સો આ થઈ ગયો 90 એટલે આ ખરેખર આલ્ફા થઈ ગયો. કરેક્ટ. સપોઝ આપણે એવું વિચારીએ કે આ બે સદિશો વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય એ છે થીટાનો. ડન. અને તેનું મૂલ્ય બીના મૂલ્ય કરતાં અડધું છે એટલે પરિણામી સદિશ આર છે. સો એનું જે મૂલ્ય છે એ બીના મૂલ્ય કરતાં અડધું છે એટલે તમે લખી શકો b/2. ડન. તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે એ કેટલો થાય? ઓકે, આપણી આગળ પરિણામી સદિશ ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર છે એવરીબડી નોઝ મોડ આર that equal to અંડર રૂટમાં એ થઈ જશે a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. સો આરની જગ્યાએ તમે b/2 મૂકો, હું વર્ક કરી નાખું છું એટલે b²/4 અહીંથી સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. ડન. સો આ b² સી આ બાજુ આવશે એટલે b²/4 માંથી b² બાદ કરવું પડશે એટલે b²/4 માઇનસ b². અહીંયા આગળ આવશે a² પ્લસ 2ab
કોસ થીટા. અહીંયા આગળ તમે લસા લેશો એટલે આવશે -3/4 b સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ડન. સો આને આપણે ઘડીક પૂરતી સાઈડમાં રાખીએ. ડન. સો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. હવે દિશા શોધવા માટેનું સૂત્ર આપણી આગળ છે. સો E છે tan alpha that equal to b sin theta upon a plus b cos theta. ડન. a plus b cos theta છે એને સબ્જેક્ટ બનાવો એટલે અહીંયા આવશે b sin theta ના છેદમાં tan alpha. આલ્ફા c 90 નો. સો tan 90 એટલે ઇન્ફાઇનાઇટ. કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ હોય એટલે આન્સર કેટલો આવશે 0. એટલે ફાઇનલ આપણી આગળ આવશે a plus b cos theta that equal to 0. સો cos theta is equal to આવશે -a/b. હવે આ cos theta ની કિંમત છે તમે અહીંયા આગળ મૂકી શકો એટલે શું આવશે -3/4 b સ્ક્વેર that equal to a સ્ક્વેર પ્લસ 2ab અને cos theta બોલે તો -a/b. ડન. સો અહીંથી b કેન્સલ આઉટ થશે. આવશે -3/4 b સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ a સ્ક્વેર આવશે -2a સ્ક્વેર. સો a સ્ક્વેરમાંથી 2a સ્ક્વેર જાય એટલે -a સ્ક્વેર માઇનસ પ્લસ થશે એટલે 3/4 b સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ a સ્ક્વેર. સો a/b સ્ક્વેર રૂટ લઈ લઈએ તો એ આવશે √3/2. a/b ની કિંમત છે તમે અહીંયા આગળ મૂકી દો. કરેક્ટ. એટલે ફાઇનલ આવશે cos theta that equal to -√3/2. સો થીટા બરાબર તમને કેટલું મળશે 150 ડિગ્રી. સો સદિશ એ અને સદિશ બી બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થશે એ આપણને મળશે 150 ડિગ્રીનો. કરેક્ટ. જોતા તમને આવડશે લોગારિધમ. ડન. અથવા તો આના આપણે સૂત્ર છે નિયમો છે એ લખાવેલા છે. પાઈ માઇનસ થીટા વાળું સૂત્ર તમે યુઝ કરી શકો નોર્મલી. કોસ પાઈ માઇનસ થીટા હોય તો મૂળ વિધેય બદલાતું નથી. π/2 વાળું વિધેય હોય તો મૂળ વિધેય બદલાઈ જાય. સો એ નિયમો તમને આવડે છે. સો હું નથી માનતો કે એમાં મારે બધા ડિટેલમાં જવું જોઈએ. ડન. ત્યાર પછીનો 18મો ન્યુમેરિકલ. 3 ન્યૂટન અને 2 ન્યૂટનના બે બળો વચ્ચેનો ખૂણો થીટા અને તેમનો સદિશ r છે. પરિણામી સદિશ. અચ્છા, બે બળો તમને આપેલા છે. સપોઝ a બરાબર 3 ન્યૂટન અને b બરાબર સપોઝ 2 ન્યૂટન. આ બેયનું પરિણામી બળ છે એ તમને આપેલું છે r. સૌથી પહેલા r છે એ ફાઇન્ડ કરો. તો કે મોડ r ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં શું આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ બે બળો વચ્ચેનો એંગલ c થીટાનો તમને આપેલો છે. કરેક્ટ. મોડ r ની જગ્યાએ તમે r મૂકી શકો અંડર રૂટમાં. a છે એની જગ્યાએ 3 પણ એનો વર્ગ એટલે 9. b છે એ 2 છે એનો વર્ગ એટલે 4. 2 એમ નામ. a તમારી આગળ છે 3, b છે 2 અને cos થીટાનો cos થીટા. કરેક્ટ. ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 9 ને 4 13, 3 દૂને 6 દૂને 12 cos થીટા. બે બાજુ વર્ગ કરી નાખીએ એટલે આવશે r સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ 13 પ્લસ 12 cos થીટા. અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ડન. ત્યાર પછી જો પ્રથમ બળનું મૂલ્ય 6 ન્યૂટન કરવામાં આવે. ઓકે, શરૂઆતમાં બળ હતું 3 ન્યૂટન, એનું કરવાનું છે ડબલ એટલે એ બરાબર તમે કરો છો 6 ન્યૂટન અને બી છે એ તો એમને રાખવાનો છે. સો ઈ છે 2 ન્યૂટન. તો પરિણામી સદિશ સી આપણને મળે છે 2r. એટલે મોડ r છે એ આપણને મળે છે 2r. ખૂણો છે એનો એ જ રાખવાનો છે. તો તમારે થીટા છે એ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, ફરી વાર આનું આ સૂત્ર હું હવે ડાયરેક્ટ કિંમત મૂકું છું. r ની જગ્યાએ હવે આવી જશે 2r ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં એનો વર્ગ એટલે એ થઈ ગયો 36 વત્તા બી નો વર્ગ એટલે 4 વત્તા 2, એ આપેલું છે 6, બી આપેલું છે 2 અને cos થીટાનું cos થીટા. ડન. આવશે 2r ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં
સો 30 ને 4 એટલે એ થઈ ગયું 40, 6 2 12, 2 ને 24 આવી ગયું 24 cos θ. બે બાજુ વર્ક કરો એટલે આવશે 4r² ધેટ ઇક્વલ ટુ આ થઈ જશે 40 પ્લસ 24 cos θ. ડન. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. આપણે θ c ફાઇન્ડ કરવાનો છે, તો સમીકરણ 1/2 કરી નાખો. અચ્છા, 1 છે r², એના છેદમાં થઈ જશે 4r² ધેટ ઇક્વલ ટુ 13 + 12 cos θ 1/2, અને આવી ગયું 40 + 24 cos θ. સો r² કેન્સલ આઉટ, ક્રોસ ગુણાકાર કરો એટલે આવશે 40 પ્લસ 24 cos θ ધેટ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 13 પ્લસ 12 cos θ. આઈ થિંક હવે તમે સાદુરૂપ આપશો એટલે તમને આના ઉપરથી θ c મળશે. કરેક્ટ. એટલું કામ તમારે જાતે કરવાનું રહેશે. સો θ કેટલો આવે આવડશે ને ફાઇન્ડ કરતા. ડન. સો એમ માનીને હું હાલું છું. આઈ થિંક આવડશે. ત્યાર પછી મારે ડિસ્કસ કરવું છે વેગ અને પ્રવેગ. વેગ અને પ્રવેગ સી આપણે ઓલરેડી ભણી ગયા સુરેખ પથ પર ગતિમાં. ખાલી હું ઝડપથી એના વિશે માહિતી આપી દઉં. સો v ઇઝ ઇક્વલ ટુ થઈ જશે dx/dt. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરશો તો તમને વેગ મળશે. કરેક્ટ. એવી જ રીતે પ્રવેગ. સો પ્રવેગ એ બરાબર થઈ જશે નોર્મલી dv/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને પ્રવેગ મળશે. સો આના ઉપરથી તમે સ્થાન પણ ગોતી શકો. x ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં v ઇન્ટુ dt. યાદ કરો. એવી જ રીતે આના ઉપરથી તમે પ્રવેગ પણ વેગ પણ ફાઇન્ડ કરી શકો. સો v ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં a ઇન્ટુ dt. આ ઉપરાંત આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો સી ભણી ગયા. ડન. સો એ સમીકરણો આવ્યા હતા ને નોર્મલી v બરાબર v0 પ્લસ at. એવી જ રીતે બીજું ઇક્વેશન હતું d બરાબર v0t પ્લસ હાફ at². ત્રીજું સમીકરણ હતું v² માઇનસ v0² ધેટ ઇક્વલ ટુ 2ad. હવે અહીંયા આગળ થોડોક ચેન્જીસ થશે કારણ કે આપણે ચેપ્ટર ડિસ્કસ કરીએ છીએ સદિશો, વેક્ટર. તો સદિશના ફોર્મેટમાં મારે જો લખવું હોય તો આ રીતે લખાય. સો પહેલું ઇક્વેશન થઈ જશે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ડન. સદિશ આવી જશે. બીજું આ તો નોર્મલી સ્થાનાંતર છે. સો સ્થાનાંતર એટલે શું થશે? અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન. ડન. સો ડી છે ને એની જગ્યાએ હું થોડોક ચેન્જીસ કરું છું. ત્યાં આગળ આવશે r માઇનસ r0 અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન ધેટ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². ડન. એ જ રીતે ત્રીજું ઇક્વેશન. સો v² માઇનસ v0² ધેટ ઇક્વલ ટુ 2ad. ડીની જગ્યાએ આવી જશે r માઇનસ r0. કરેક્ટ. અધરવાઇઝ r0 છે એ પહેલી બાજુ જશે એટલે પ્લસ થશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. હવે આને રિલેટેડ આપણે થોડાક ન્યુમેરિકલ્સ સોલ્વ કરીએ. ડન. 23મું ન્યુમેરિકલ જુઓ. ગતિ કરતા કોઈ કણનો સ્થાન સદિશ સમયની સાપેક્ષે સૂત્ર r બરાબર આલ્ફા ટી આઈ કેપ માઇનસ બીટા ટી સ્ક્વેર જે કેપ અનુસાર બદલાય છે. હવે આપણને સૂત્ર આપેલું છે સદિશ r ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી આઈ કેપ માઇનસ બીટા ટી સ્ક્વેર જે કેપ. જ્યાં આલ્ફા અને બીટા એ ધન અચળાંકો છે. તો સૌથી પહેલું આ કણનો ગતિમાર્ગ સી નક્કી કરો. ઓકે, કણનો ગતિમાર્ગ. હવે કેરફુલી તમે આ સમીકરણને ચેક કરો. સો એ આને સમતુલ્ય થઈ જશે y બરાબર ax માઇનસ bx². કરેક્ટ. સો એ એટલે આલ્ફા થઈ ગયું, x એટલે ટી થઈ ગયું, b એટલે બીટા થઈ ગયું અને x² છે એ t² ને સમતુલ્ય છે. ખરેખર તો આ જે સમીકરણ છે y બરાબર ax માઇનસ bx² એ પરવલયનું સમીકરણ છે. તો કણનો જે ગતિમાર્ગ આવશે એ પરવલયાકાર આવશે. ડન. સો r બરાબર આલ્ફા ટી આઈ કેપ માઇનસ બીટા ટી સ્ક્વેર જે કેપ એ પરવલયાકાર
ગતિપથ ઉપર કણ છે એ ગતિ કરતો હશે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો. ત્યાર પછી વેગ અને પ્રવેગને સમયના વિધેય તરીકે મેળવો અને તેના મૂલ્યો પણ મેળવો. સો આપણે બીજું વધારામાં ફાઇન્ડ કરવાનું છે વેગ અને પ્રવેગ. ઓકે, સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને વેગ મળશે. ઓકે, તો v બરાબર ઇઝ ઇક્વલ ટુ dr બાય dt. સો આવું લખી શકાય. ચાલો આનું સમીકરણ, આ જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે એ થઈ જશે નોર્મલી આલ્ફા આઈ માઇનસ 2 બીટા ટી જે આવું થશે. ડન. એટલે ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આઈ માઇનસ 2 બીટા ટી જે કેપ. ચાલો આનું મૂલ્ય લઈ લો એટલે મોડ વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં આ થઈ જશે નોર્મલી આલ્ફા સ્ક્વેર વત્તા 4 બીટા સ્ક્વેર ટી સ્ક્વેર. સો આ તમને મળશે મૂલ્ય. ચાલો આ વેગનું કામ પત્યું. હવે પ્રવેગ. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને પ્રવેગ મળશે. એટલે ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ આવું લખાશે ને dv બાય dt. સો v એટલે આ આલ્ફા અચળાંક છે એનું 0 અને અહીંયા આગળ થઈ જશે -2 બીટા જે કેપ. ડન. સો આ તમને મળી ગયો પ્રવેગ. આનું મૂલ્ય તમને પૂછે તો એ થઈ જશે મોડ a ધેટ ઇક્વલ ટુ +2 બીટા. ક્લિયર. એકદમ ઇઝી પ્રોબ્લેમ હતો, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જાય એવો પ્રોબ્લેમ છે. ડન. ત્યાર પછીનો 24મો ન્યુમેરિકલ. કોઈ કણનો સ્થાન સદિશ સમયના વિધેય તરીકે નીચેના સૂત્ર વડે મળે છે. ઓકે, તમને r બરાબર આપેલું છે, એ આપેલું છે નોર્મલી સદિશ bt 1 માઇનસ આલ્ફા ટી, જ્યાં b એ અચળ સદિશ રાશિ છે અને આલ્ફા એ કોઈ ધન સંખ્યા છે. તો સૌથી પહેલા કણનો વેગ અને પ્રવેગને સમયના વિધેય સ્વરૂપે મેળવો અને બીજું કોઈ એક બિંદુથી શરૂ કરી ત્યાં જ પાછા આવવા માટે કણને લાગતો સમય શોધો. ઓકે, સૌથી પહેલા આપણે વેગ ફાઇન્ડ કરીએ. એક કામ કરો, સૌથી પહેલા bt છે અને કાઉન્ટની અંદર લઈ જાઓ એટલે સદિશ r બરાબર સદિશ bt માઇનસ આલ્ફા સદિશ b t ઇન્ટુ t એટલે શું થઈ જશે ટી સ્ક્વેર. ચાલો હવે આનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને વેગ મળશે. સો v ઇઝ ઇક્વલ ટુ આવું લખાય છે ને dr બાય dt. સો v ઇઝ ઇક્વલ ટુ આનું થઈ જશે નોર્મલી સદિશ b માઇનસ 2 આલ્ફા bt. વિકલન આવડે પરફેક્ટ. સો v ઇઝ ઇક્વલ ટુ b બેમાંથી કોમન કાઢો એટલે આવશે 1 માઇનસ 2 આલ્ફા ટી. સો આ તમને મળી ગયો વેગ. જો મૂલ્ય પૂછે તો અંડર રૂટમાં થઈ જશે. ડન. હવે આના ઉપરથી પ્રવેગ. સો પ્રવેગ એ બરાબર થઈ જશે નોર્મલી dv બાય dt. સો a ઇઝ ઇક્વલ ટુ b છે એ અચળાંક છે, અચળ સદિશ છે, એનું વિકલન 0 થશે અને સમય છે dt એટલે 1 થશે એટલે અહીંયા આવશે -2 આલ્ફા સદિશ b. સો વેગ અને પ્રવેગ છે અનુક્રમે આપણને આ રીતે મળશે. કરેક્ટ. હવે બીજું વધારામાં તમને એવું કહી દીધું કે કણ છે એ સપોઝ જે બિંદુથી ગતિની શરૂઆત કરે. ટેક એન એક્ઝામ્પલ, આ બિંદુથી કણ છે એ ગતિની શરૂઆત કરે હતો ને અહીંયા પાછો આવે તો એને કવર કરેલું અંતર કેટલું કહેવાય? 0. સોરી, સ્થાનાંતર કેટલું કહેવાય? 0 કહેવાય. ડન. સો આ સ્થાનાંતરનું સમીકરણ છે. અહીંયા આગળ તમે આરની જગ્યાએ કેટલા મૂકી શકો? 0. સો આરની જગ્યાએ તમે 0 મૂકશો, આ 0 ધેટ ઇક્વલ ટુ આ થઈ ગયું bt. સો 1 માઇનસ આલ્ફા ટી. સો bt છે એ 0 ના છેદમાં જશે એટલે 0. સો ફાઇનલ શું આવશે? 1 માઇનસ આલ્ફા ટી ધેટ ઇક્વલ ટુ 0. સો આલ્ફા ટી ધેટ ઇક્વલ ટુ 1. સો t બરાબર શું આવશે? 1 અપોન આલ્ફા, જે આનો કરેક્ટ આન્સર આવશે. ડન. સો આજના લેક્ચરની અંદર મેં જેટલા પણ ન્યુમેરિકલ લીધા એ બધા ન્યુમેરિકલ ખાસ અગત્યના છે. સો એ તમારે ખાસ કરવાના રહેશે.